અંબાજી શક્તિપીઠ ખાતે હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો। આ વર્ષે હોળી ઈશાન દિશામાં પડતા ચોમાસામાં સારો વરસાદ અને સારી ખેતી થવાની પરંપરાગત આગાહી કરવામાં આવી છે। જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં હોળી પર્વ નિમિત્તે હોળી દહન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો। અંબાજી મંદિર પાછળ આવેલા ગુજરાતની ચણાના મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરંપરા મુજબ સૌપ્રથમ રાજસ્થાની અને મારવાડી સમાજની મહિલાઓ દ્વારા ઠંડી હોળીનું પૂજન કરવામાં આવે છે। ત્યારબાદ મંદિરના મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન કરીને હોળી પ્રગટાવવામાં આવે છે। હોળી પ્રગટ્યા બાદ તે જે દિશામાં પડે તેના પરથી ચોમાસામાં વરસાદ કેવો રહેશે તે નક્કી થાય છે। આ વખતે હોળી ઈશાન દિશામાં પડતા ખેડૂતો માટે સારો વરસાદ અને ઉત્તમ ખેતી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મહિલાઓ દ્વારા ઠંડી હોળીનું પૂજન કોઈ માનતા રાખવા કે લગ્ન સંબંધિત મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે। આ એક વર્ષો જૂની પરંપરા છે। समाज की सारी लेडीज ठंडी होली पूछती है पहले, और लड़कियां ससुराल से आके 16 दिन की गणगौर करती है। अंबाजी हमारे समाजना जे पूर्वजों छे, वडीलो पूर्वजों परंपरागत अमे जे आ होळीनो उत्सव करीए छीए। दर वर्षनी जेम आ वर्षे पण अमे आ उत्सव कर्यो छे, जेमां अमारे एवुं होय छे के होળી जे दिशामां पड़े ए कई दिशामां पड़े एनुं जे फल होय ए सारू होय छे। तो आ वखते जे अमारी होળી छे ए